તમે મને કહો કે મને શું આપું. મને શું પૂછે છે? આમ છે ને, આમ યાદ રાખે ને એવું મારે કે મને તોડી નાખે એવું આપવું છે. તોડી નાખ ભાઈબંધી, તોડી નાખ. ચૂપ રહો, બોલો ને. એ શું કર, રિંગ આપી દે. હવે જ્વેલરીના શોરૂમમાં જાય છે તો રિંગ આપી દે, રિંગ. ના, મારે એને કઈ મોટું આપવું છે. તો ટ્રકનું ટાયર આપ લે. તો છે ને યાર. બેન ના ભાઈ. હેલો સાંભળ, જો હું એમ કહું છું. હેલો મેલ દીધો. હેપી દિવાળી જો ભી હે. અરે હું છું હવે. હા બોલ. જઈએ ડોક્ટર પાસે. હા જઈ આવ્યો. શું થયું? કઈ ને આંખ બતાડવાની હતી, નંબર આયા કે નહીં, વધ્યા કે નહીં, બધું ચેક કરવાનું હતું. શું કે ડોક્ટર? કઈ ને કે આમ નંબર ઉતરી જશે, પણ કે લીલા ઝાડ જોવાનું કહ્યું. લીલા ઝાડ? હા, પણ હવે આપણી કોલોનીમાં દૂર સુધી ક્યાં જોઈએ એવા ઝાડ જ નહીં. પણ મને એક આઈડિયા આવ્યો છે, બોલો. હું તમે છે ને 4 થી 5 લીલી સાડી ખરીદીને મને આપી દો. હે? હા, એટલે છે ને હું પહેરીને આમ ફર્યા કરીશ, તમે મને જોયા કરજો, બીજું શું. વાહ વાહ કાકી, લાયા જોરદાર. હે ને? અરે એકદમ અપાઈ દો. 4-5 લીલી સાડી કાકી પહેરીને ફર્યા કરશે. બે હા. મને છે ને ડોક્ટરે ઝાડ જોવાનું કીધું છે, પહાડ જોવાનું નહીં. હું છે ને બસમાં બેઠી હતી, પછી બસની નીચે જેવી ઉતરી ને હા તો પેલો કંડક્ટર શું બોલ્યો ખબર છે? ચલો ચલો, હવે આમની સીટ પર 3 પેસેન્જર બેસી જાઓ. હા યાર, પણ બરાબર છે, તો તને તો ખ્યાલ આવો જોઈએ એમ. હવે હું ચાલી. કઈ જાય તું? મારે તો શોપિંગ કરવાનું છે. લે એટલે મારે નહીં, હવે મારે મારી ફ્રેન્ડ માટે શોપિંગ કરવાનું છે, એની સાથે હું જઉં છું. પુષ્પા ખરી ને, હા, એના માટે છે ને ગ્રીન કલરની લિપસ્ટિક લાવવાની છે. કઈ કલર કયો કીધો? ગ્રીન. લીલો? યસ. ગ્રીન કલરની લિપસ્ટિક તો કે મેં કોઈ દિવસ નહીં જોયું. હા, કહી દઉં તને. અરે એમાં પ્રોબ્લેમ શું છે કે પુષ્પાનો જે હસબન્ડ છે ને, હા, એ આમ છે ને થોડુંક આમ એ રીતનો રહે છે. પુષ્પા માટે આમ એટ્રેક્ટિવ નથી થતો. લા પણ તે લીલી લિપસ્ટિક થી એટ્રેક્ટ થઈ જશે ગ્રીન કલરની. અરે થશે જ ને, કેમ કે છે ને પુષ્પાનો હસબન્ડ છે ને એ રેલવેમાં ગાર્ડની નોકરી કરે છે, તે એટલે ગ્રીન કલર માટે બહુ એટ્રેક્ટ થઈ જાય. માય ગોડ. ને મેં ક્યાં ના પાડી? પહેલી વાર મારા વખાણમાં એગ્રી થયા. બોલ ના, એટલે એકચ્યુઅલી છે ને આઈ બિલીવ કે ભૈલું, હા, તમારાથી છે ને થાય ત્યાં સુધી લોકોની મદદ કરો. બી સેન્સિટિવ. આમ જેવું કે હમણાં પરમ દિવસે મેં એક બ્લાઇન્ડ વ્યક્તિ છે ને જે જોઈ નતા શકતા, એમને રોડ ક્રોસ કરાવીને સામે લઈ ગઈ. પછી પેલો એટલો બધો ચીડાયો ને, કેમ કે એને એ બાજુ જવું જ નતું. બેરે આ બાજુ આવેલો ત્યાં પાછી પકડીને તઈ મૂકી આવી. એવું થાય હવે. એટલે બરાબર જોઈ લેવાનું, સમજી લેવાનું. ઓકે. આ શું છે પણ? શું કરે છે? જમવા બેઠી છું. શું બનાવ્યું? ભાખરીનું શાક. કમલી, તે તો હવારે એવું કીધું હતું ને કે જમવામાં 2 ઓપ્શન હશે, તો એક જ શાક બનાવ્યું? 2 ઓપ્શન જ છે, ખાવું હોય ખાઓ, ના ખાવું હોય ના ખાઓ. આ ઓપ્શન છે. તારે તો ઇન્ટરનેટ ની જરૂરત જ નથી. તું તો એમને વર્લ્ડ વાઇડ છે. આમ ચૂપ રહો. તું અહીંયા ઓડકાર ખાય ને તો કંડલામાં પવન ચક્કી ફરજ. બોલ. બે શાંતિ રાખો ને યાર. પણ તું સ્વીકાર. આ પીઝા, પાસ્તા, બર્ગર ને બધું ખાખા કરે છે. તું તારી ભૂલ સ્વીકારતી નહીં કોઈ દિવસ, ખબર? હોતું હશે. અત્યાર સુધી તે એક જ ભૂલ સ્વીકારી છે, કઈ? કે મારી સાથે લગ્ન કરીને તે ભૂલ કરીએ જ, બસ. હસી લે વગાડ લાગી. अगर कोई बात करनी होती है ना सीधी मुझसे किया करो, मेरे घर वालों को बीच में लाने की कोई जरूरत नहीं है. अरे क्यों ना लेके आऊं बीच में? जब टीवी खराब होता है तो हम कंपनी वालों को गालियां देते हैं, टीवी को थोड़ी देती हैं. છોકરીઓને એવું જોઈએ, મેચિંગ નું બધું જોઈએ. ડ્રેસ તો ઠીક, પણ મોજા હોય ને, મોજા એ પણ ડ્રેસના મેચિંગ ના પહેરીએ અમે બધા. બોલો. અને અમે મોજા સૂંઘીને નક્કી કરીએ કે આજે ફરી પહેરાય એવા છે કે ધોવા નાખી દઈએ. હટ ગંદા સોંગ વગાડો.